અંબાણી પરિવારનો ઉત્સવ માત્ર અંબાણી પરિવાર પૂરતો નથી. દેશ વિદેશની હસ્તીઓ ખાસ કરીને જામનગર આવી રહી છે. ગુજરાતના જામનગરમાં ઉત્સાહ બેવડાયો છે અને તેની સાથે જામનગરના નાના નાના ગામડાઓ પણ આ માહોલમાં સામેલ થઈ રહ્યા છે. ઉત્સવના માહોલમાં દરેક વ્યક્તિ આજે સામેલ થઈ છે, ત્યારે ગામડાનો વ્યક્તિ પણ ભૂલાયો નથી. આપ જોઈ રહ્યા છો કે ખાસ અહીં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોક ડાયરો અને તેની સાથે અહીં જમણવાર પણ કરવામાં આવ્યો છે. આ વિઝ્યુઅલ્સ છે જામનગરના નાની ખાવડી ગામના લોકો આજે ભવ્ય લોક ડાયરો તો માણશે, સાથે તેમની માટે જમણવાર પણ અંબાણી પરિવાર તરફથી કરવામાં આવે છે. મારી પાસે ગામના સરપંચ છે, તેમની સાથે વાત કરીશું. માથે પાઘડી અને ઉત્સવનો માહોલ, શું કહેશો? બસ જાણે અમારે ફેમિલીના કેમ મેમ્બરના મેરેજ હોય એવી જ રીતે અમને આનંદની ઓલી છે. અને અત્યારે આ લોકોએ મોટું આયોજન કરેલું છે. અમારા ગામમાં 2000 થી 2500 પબ્લિક જમણવાર લેશે. અને ત્યાર પછી છે મોટો આપણે ડાયરો છે મોટો, અને એમાં કલાકારો 5 થી 6 જણા મોટા કલાકારો સારા વ્યવસ્થિત આવેલા છે. એ આજ સાંજે ચાલુ થશે પૂરા. અચ્છા, અમારી પરિવારના લગ્ન એટલે એવું લાગે કે જાણે ઘરના જ લગ્ન હોય. હા, બસ આની પહેલાં પણ આ લોકોએ એના જ્યારે મોટા દીકરાના મેરેજ હતા ત્યારે પણ અમને આ લોકોએ આવી રીતે જ સેલિબ્રેટ કરાવેલું છે. અને અત્યારે પણ નાના દીકરાના છે તો બધાને આખા ગામને આમંત્રણ કરેલા છે. આખા ગામને આમંત્રિત કરવામાં આવ્યા છે. કેવી રીતે આયોજન કરશો, કેવી રીતે સેલિબ્રેશન કરશો? એમાં તો અત્યારે અમે અત્યારે રાસનું આયોજન રાખેલું છે. દાંડિયા રાસ રમશે ને એવું બધું કરશે ને એ લોકો ફેમિલી પણ અહીંયા આવવાના છે. અને એના સન અને એની ફેમિલી, એના વાઈફ અને મુકેશ અંબાણીના એ પણ આવવાના છે. તો તમામ લોકો અહીં ખાસ આવશે તેવું ગામ સરપંચનું કહેવું છે. અને તે પ્રકારનો માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે અહીં વ્યવસ્થા એ પ્રકારની કરવામાં આવી છે કે 25 થી 3000 લોકો એકસાથે અહીં બેસી શકે, ભવ્ય લોક ડાયરાને માણી શકે અને સાથે તેમનો જમણવાર પણ થાય. ગામડાનો વ્યક્તિ ભૂલાયો નથી અને એટલે જ કહી શકાય કે આ જ આપણી સાંસ્કૃતિક ધરોહર છે. અંબાણી પરિવારે પણ પોતાની સાંસ્કૃતિક ધરોહર સાથે ખાસ કરીને દીકરાના લગ્નનું પ્રી વેડિંગ જે સમારોહ છે તેને પણ વિશેષ પ્રકારે આયોજિત કર્યો છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, નાની ખાવડી, જામનગર. અંબાણી પરિવારનો ઉત્સવ માત્ર અંબાણી પરિવાર પૂરતો નથી. દેશ વિદેશની હસ્તીઓ ખાસ કરીને જામનગર આવી રહી છે. ગુજરાતના જામનગરમાં ઉત્સાહ બેવડાયો છે અને તેની સાથે જામનગરના નાના નાના ગામડાઓ પણ આ માહોલમાં સામેલ થઈ રહ્યા છે. ઉત્સવના માહોલમાં દરેક વ્યક્તિ આજે સામેલ થઈ છે, ત્યારે ગામડાનો વ્યક્તિ પણ ભૂલાયો નથી. આપ જોઈ રહ્યા છો કે ખાસ અહીં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોક ડાયરો અને તેની સાથે અહીં જમણવાર પણ કરવામાં આવ્યો છે. આ વિઝ્યુઅલ્સ છે જામનગરના નાની ખાવડી ગામના લોકો આજે ભવ્ય લોક ડાયરો તો માણશે, સાથે તેમની માટે જમણવાર પણ અંબાણી પરિવાર તરફથી કરવામાં આવે છે. મારી પાસે ગામના સરપંચ છે, તેમની સાથે વાત કરીશું. માથે પાઘડી અને ઉત્સવનો માહોલ, શું કહેશો? બસ જાણે અમારે ફેમિલીના કેમ મેમ્બરના મેરેજ હોય એવી જ રીતે અમને આનંદની ઓલી છે. અને અત્યારે આ લોકોએ મોટું આયોજન કરેલું છે. અમારા ગામમાં 2000 થી 2500 પબ્લિક જમણવાર લેશે. અને ત્યાર પછી છે મોટો આપણે ડાયરો છે મોટો, અને એમાં કલાકારો 5 થી 6 જણા મોટા કલાકારો સારા વ્યવસ્થિત આવેલા છે. એ આજ સાંજે ચાલુ થશે પૂરા. અચ્છા, અમારી પરિવારના લગ્ન એટલે એવું લાગે કે જાણે ઘરના જ લગ્ન હોય. હા, બસ આની પહેલાં પણ આ લોકોએ એના જ્યારે મોટા દીકરાના મેરેજ હતા ત્યારે પણ અમને આ લોકોએ આવી રીતે જ સેલિબ્રેટ કરાવેલું છે. અને અત્યારે પણ નાના દીકરાના છે તો બધાને આખા ગામને આમંત્રણ કરેલા છે. આખા ગામને આમંત્રિત કરવામાં આવ્યા છે. કેવી રીતે આયોજન કરશો, કેવી રીતે સેલિબ્રેશન કરશો? એમાં તો અત્યારે અમે અત્યારે રાસનું આયોજન રાખેલું છે. દાંડિયા રાસ રમશે ને એવું બધું કરશે ને એ લોકો ફેમિલી પણ અહીંયા આવવાના છે. અને એના સન અને એની ફેમિલી, એના વાઈફ અને મુકેશ અંબાણીના એ પણ આવવાના છે. તો તમામ લોકો અહીં ખાસ આવશે તેવું ગામ સરપંચનું કહેવું છે. અને તે પ્રકારનો માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે અહીં વ્યવસ્થા એ પ્રકારની કરવામાં આવી છે કે 25 થી 3000 લોકો એકસાથે અહીં બેસી શકે, ભવ્ય લોક ડાયરાને માણી શકે અને સાથે તેમનો જમણવાર પણ થાય. ગામડાનો વ્યક્તિ ભૂલાયો નથી અને એટલે જ કહી શકાય કે આ જ આપણી સાંસ્કૃતિક ધરોહર છે. અંબાણી પરિવારે પણ પોતાની સાંસ્કૃતિક ધરોહર સાથે ખાસ કરીને દીકરાના લગ્નનું પ્રી વેડિંગ જે સમારોહ છે તેને પણ વિશેષ પ્રકારે આયોજિત કર્યો છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, નાની ખાવડી, જામનગર.